सखी रे आनंदनियेली आज सखी रे आनंदनियेली हरि मुख जोईने हूँ थई छू रे घेली हरि मुख जोईने हूँ थई छू रे। आज प्रीताम घेर आविया मारे आज प्रीताम घेर आविया मारे आज प्रीताम घेर आविया अने भरी मोती रे थाल में वधाविया जी रे मारे आज प्रीताम घेर आविया मारे आज प्रीताम घेर आविया मारे आज प्रीताम घेर आविया पहला निरहू ने नवराविया पहला निरहू ने नवराविया अने पछी प्रीतम माई पधराविया जी रे मारे आज प्रीतम घेर जाविया मारे आज प्रीतम घेर आविया मारे आज प्रीतम घेर आविया
राम संग लागी प्रीत श्यामा दुहागी हमारे राम संग लागे प्रीत श्यामा दुहागे हमारे राम संग लागी प्रीत श्यामा दुहागी हमारे राम संग लागे प्रीत श्यामा दुहागे मैं तो हरे मैं तो तुम संग रमावा का जलाया जागी रे मैं तो तम संग रमवा काज लाया त्यागे मैं तो तुम संग रमावा का जलाया जागी रे मैं तो तम संग रमवा काज लाया त्यागे हमारा प्राण खड़ा धार सीताम सारा रे हमारा प्राण
આવજો 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 રે વાલા આજ જમા ઘેર આવજો 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 રે આજ અમાર ઘેર આવજો 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 રે વાલા આજ જમા ઘેર આવજો 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 રે આવજો 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 રે વાલા આજ જમા ઘેર આવજો 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 રે વાલા આજ અમાર ઘેર આવજો હરે મારે તો નંદર નંદના રે
ભગવાનની જય. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર 20મી, એમના પ્રથમ દિવસે આપણું પ્રથમ સત્ર એ કીર્તન ધૂનથી શરૂ થયું. હવે પૂજન માટે આ શિબિરના યજમાન પરમ ભગવદી શ્રી ભૂત વિમલભાઈ અને ભૂત ભાવિનભાઈ, આ બંને ભાઈઓ આવે, તેમજ શારજહાના દિનેશભાઈ, એમના વતી જોશી સુરેશભાઈ, એ પૂજન કરવા માટે આવે. પૂજન થઈ ગયા પછી આરતીમાં, હવે હું જેના નામ જાહેર કરું એ ભક્તો એ આરતી માટે વધારે આરતી માટે ભગત નીચે ઉભા રાખજો. મનીષભાઈ પાટડિયા મુંબઈ, મણિભાઈ પટેલ ભરથાણા, મહેન્દ્રભાઈ પટેલ પીપળિયા, લાલજીભાઈ પરમાર સુરત, પીએલ ટાંક પીપલાણા, પુરુષોત્તમભાઈ જાટકિયા રાજકોટ, લાલજીભાઈ બાબરિયા ધોરાજી, ધીરુભાઈ હોરા ધોરાજી, ભીખાભાઈ રામપરા, રણછોડભાઈ રામપરા, રાજુભાઈ પિત્રોડા અમદાવાદ, જીવરાજભાઈ કપુપરા ફરેણી, સુરેશભાઈ જોશી, ગોરધનભાઈ ઠુમ્મર ધોરાજી, આકાશભાઈ અમદાવાદ, રામજીભાઈ વિરડિયા ફરેણી, વલકુ બાપુ ફરેણી. લાલજીભાઈ ના હોય તો નરેન્દ્રભાઈ તમે આવજો. છે બાપુજી? આવો. આરતી આપો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વંદો, કર જોડી પ્રભુ વંદો, કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી, દુઃખ નાકા તોડી નારાયણ નર ભ્રાતા, જીજ કુળ તનુ ધારી, પ્રભુ જીજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધારા, પામર પતિત ઉધારા, અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ, અવિનાશી લીલા કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રકટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરસે આયવસર કરુણા, કરુણા બહુ કીધી, વાલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. જય સદગુરુ સ્વામી, જય સદગુરુ પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી.
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઓગણીસ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરનો આપણે ખૂબ જ દિવ્ય લાભ લીધો. દરેક શિબિરોની અંદર વચનામૃત એમનું આપણે ખૂબ જ ઊંડાણપૂર્વકનું રહસ્ય પૂજ્ય સ્વામી દ્વારા આપણે શ્રવણ કર્યું. સાથે સાથે નિષ્કુળાન કાવ્ય એમના જુદા જુદા ઘણા જ ગ્રંથો એમનું પણ આપણે શ્રવણ કર્યું. બ્રહ્મવિદ્યા સત્સંગ શિબિરની અંદર આપણે ઘણા વર્ષોથી રેગ્યુલર વચનામૃત લઈએ છીએ. તેમાં 19મી શિબિરમાં 47મું વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું એ સ્વામીએ પૂર્ણ કર્યું. 48મું વચનામૃત સ્વામીએ દશાધિક દ્વિશતાબ્દી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવની અંદર વચનામૃત પારાયણમાં ખૂબ રહસ્યથી સમજાવ્યું. પરંતુ રેગ્યુલર શિબિર જે સાંભળે છે એમને આ વચનામૃત પણ મળે, એમનું રહસ્ય મળે. એટલા માટે હવે વચનામૃત ગઢડા પ્રથમનું 48મું એ પૂજ્ય સ્વામી આજે આપણને શ્રવણ કરાવશે. અત્યારે 11:15 વાગ્યા સુધી આપણે આ વચનામૃતનું શ્રવણ કરશું. ત્યાર પછી સવારમાં જાહેરાત થઈ એમ 11:30 વાગે આપણે ગામમાં મંદિરે અન્નકોટની આરતી કરવા માટે પૂજ્ય સ્વામી પધારશે અને દરેક હરિભક્તોએ પણ ત્યાં પધારવાનું છે. એ સમયે સ્ત્રી ભક્તો અહીંયા જ રહેશે અને એ ઠાકોર જમાડશે અને આપણે ત્યાં મંદિરે ગામમાં અન્નકોટની આરતી અને દર્શન કરવા માટે જઈશું. અને ત્યાર પછી સ્ત્રી ભક્તો ત્યાં 11:30 થી 4 વાગ્યા સુધી આ અન્નકોટના દર્શન રહેશે. જેમ જાહેરાત થઈ એ પ્રમાણે રસોડાના સ્વયંસેવકો અને પીરસનારા સ્વયંસેવકો એ 11:15 વાગે કમ્પ્લીટ ત્યાં પીરસાય એવી વ્યવસ્થા રાખે. હવે પૂજ્ય સ્વામી આપણને ગઢડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત એમનું ઊંડાણપૂર્વકનું રહસ્ય, એમનો મર્મ, એમનો સિદ્ધાંત એ સ્વામી આપણને શ્રવણ કરાવશે. પૂજ્ય સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. યદપાંગપરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયં વિજયતેતરા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાકથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ.
શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. પ્રથમ તો સર્વ સંકલ્પ પડ્યા મૂકીને શ્રીજી મહારાજ વાતો કરે છે, આપણે સાંભળીએ છીએ એમ ધારવું. વચનામૃત એટલે શ્રીજી મહારાજ પોતે બોલે છે અને આપણે સાંભળીએ છીએ. ગઢપુરના વચનામૃત હોય તો એમ ધારવું શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીંબ વૃક્ષ નીચે બિરાજે છે. સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. એ સભામાં હું પણ બેઠો છું. આપણે બધા ત્યાં બેઠા છીએ. શ્રીજી મહારાજ વાત કરે છે અને હું સાંભળું છું. આમ ધારવું. એના સિવાયના, શ્રીજી મહારાજ સિવાયના એ સભા સિવાયના બીજા સંકલ્પો બંધ કરી દેવા. સમજાય છે? થઈ ગયા બંધ. કેમ થાય? સાંભળ્યું? શ્રીજી મહારાજ વાત કરે છે, હું સાંભળું છું. શ્રીજી મહારાજ સિવાયના અને એ સભા સિવાયના બીજા સંકલ્પો બંધ કરી દેવાના છે. પછી વચનામૃત સાંભળો તો જ વચનામૃત યાદ રહે. રજતમ અને સત્વની જ્યાં સુધી વ્યાપ્તિ ચાલ્યા કરે છે ત્યાં સુધી કોઈ દિવસ વચનામૃત યાદ ન રહે. કોઈને પણ યાદ ન રહે. વચનામૃત કોઈ સ્ટોરી બુક નથી, કોઈ ઇતિહાસ કથા નથી, કોઈ આખ્યાનો નથી, કોઈ સૂર્યવંશી ચંદ્રવંશી રાજાઓની કથા નથી, કોઈ ઇતિહાસ નથી. વચનામૃત યાદ નથી રહેતા અને વચનામૃત નથી સમજાતા
એ જ વચનામૃતની ગરિમા છે, એ જ વચનામૃતનો મહિમા છે. જે સાહિત્ય સહેલાઈથી યાદ રહે એ સાહિત્યનો મહિમા ઓછો છે. જે સાહિત્ય યાદ ન રહે એ જ સાહિત્યનો એ મહિમા વધારે છે. અહીંયા આપણે પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત વાંચવાનું છે. આ 20મી શિબિર છે. આ શિબિર શરૂ થઈ અને 2 દાયકા વીતી ગયા. એક પણ શિબિર નહીં છોડી હોય એવા આમાં ઘણા ભક્તો છે. જે ભક્તોને કોઈ પણ પ્રકારના સંજોગો કોઈ દિવસ નડ્યા નથી, એવા 2 દાયકાઓની શિબિરનો લાભ લેતા હોય એવા ઘણા ભક્તો આમાં છે. આજે પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત આપણે સમજવાનું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહા સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ 2 મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. આરતી પછી દંડવત સુધીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. મહારાજે વાત કરી. 1876ની સાલ મહા સુધી 13 દાદા ખાચરનો દરબાર વાસુદેવ નારાયણના ઓરડા એની ઓસરીએ આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. એટલે ઓસરીમાં લાંબી સભા થાય અને બધાય સન્મુખ બેસી શકે એવી રીતે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ જો દક્ષિણ બારે બિરાજમાન થાય મહારાજ, ઉત્તરાદા બારે જો મહારાજ બિરાજે તો સાઈડમાં બેસવું પડે, તો દર્શન કરનારાને સુખ ન આવે. અગર તો સંખ્યા વધે તો ફળિયામાં બેસવું પડે. એટલે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. એટલે ઓસરીમાં સામે મહારાજની સામે બધા બેસી શકે. શ્રીજી મહારાજની સામે જે સભા થાય એ સભાનું આયોજન ઉત્તમ કહેવાય. આજુબાજુમાં આગળ પાછળ બેસવું પડે એ સભા વ્યવસ્થિત ન કહેવાય. આવી સભા હતી. વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ. નારાયણ સ્તુતિ, ધૂન, દંડવત બધું થઈ ગયું. પછી મહારાજ બોલ્યા. આ વચનામૃત 4 પ્રકારના કુસંગીનું છે. મહારાજ બોલ્યા, સર્વે સાવધાન થઈને સાંભળો. એક વાત કરી છે, સાવધાન કર્યા છે.
સાવધાન છો? ખુરશી ઊંઘવા માટે નથી આપી. ઊંઘ આવે ને તો નીચે બેસી જાય, એટલે બીજા ન ઊંઘે એવા ખુરશી ઉપર બેસી શકે. ખુરશી આમ આરામથી બેસવા નથી આપી. ઘોલું પાકી જાય નહીં. ખુરશી વાળા નીચે બેઠેલા ધ્યાન રાખજો. અને ઘોલું પાકે ને તો વ્યવહાર કરવા વયું જવું, એટલે એક તો સુધરે, આ બે બગડે છે. સાવધાન કર્યા છે, સાવધાન. મહારાજ કે સાવધાન થઈને સાંભળો, અમારે એક વાત કરવી છે. સાવધાન થયા. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને મનમાં એમ ધારવું, મહારાજ વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ. ગુણાતીતાન સ્વામીની વાતોમાં પણ એમ જ લખ્યું છે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ એમ જ કહ્યું છે. વાતો વાંચ્યા પહેલાની યોગ્યતા, સાંભળવા માટેની યોગ્યતા, યાદ રાખવાની અને સમજવાની યોગ્યતા. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને. મહારાજ સાવધાન થઈને કે છે કે અમારે એક વાત કરવી છે, તમે સાંભળો. સર્વે મુનિ હરિભક્તો બોલ્યા, મહારાજ અમે સાવધાન છે, હવે તમે વાત કરો. સાવધાન છો ને? મુનિ હરિભક્તોએ કીધું, મહારાજ વાત કરો. મહારાજ બોલ્યા, ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને, સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું છે, હે મહારાજ, હે સ્વામી, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. એ કુસંગી 4 પ્રકારના છે. હું માગું, હે મહારાજ, હે દયાળુ, હે કૃપા સિંધુ, છોકરો ભણીને આવ્યો છે પણ નોકરી મળતી નથી. હે મહારાજ, આજ અન્નકોટને દિવસે બહુ જાજુ ખાઈ જવાના છો, પણ મારું એટલું કામ કરી દેજો. હું પ્રાર્થના કરવી? હવે ઘનશ્યામ મહારાજને નિરાતે રહેવા દો તો સારી વાત છે. વરતાલ જાઉં, લક્ષ્મીનારાયણ દેવને નિરાતે રહેવા દો તો સારી વાત છે. હે, બસ આવું જ ચાલે છે. પૂજા કરીને હું માગું? માગવું શું? માગતા આવડ્યું? કોણે કોણે માગ્યું? અત્યાર સુધીમાં ઘણા ફોન આવી ગયા. 4:45 નવા વર્ષના ફોન આવવા શરૂ થઈ ગયા છે. બહાર દૂર દૂર દેશાંતરોથી, ગુજરાતમાંથી, બીજે ત્રીજેથી. અત્યાર સુધીના ફોનમાં એક ડોક્ટરનો ફોન એવો આવ્યો, ભજન વધારે થાય એવા આશીર્વાદ દેજો. બીજ સુધી ફોન આવશે, બીજ સાંજ સુધી. આવો એકેય નહીં આવે. નો આવે એટલે નો આવે. બધાની સિકલ જાણતા હોય, એમ સિકલ ક્રેડિટ જાણતા હોય કે આને શું જરૂર છે.
આને શેનો ઓડકાર આવ્યો ને શેનો નથી આવ્યો. ભજન થાય એવા આશીર્વાદ દેજો. બાકી આ લોકના સુખ સિવાય બીજું કાંઈ માગવાનું યાદ આવતું જ નથી. કોઈ એમ કહેશે કે એટલું થઈ જાય પછી સંતોષ થશે. લૌકિક સુખનો કોઈ દી સંતોષ નથી, સમજી લેજો. કોઈ દિવસ સંતોષ નથી. કોઈ દિવસ સંતોષ નથી થવાનો. ભજન થાય એવા આશીર્વાદ દેજો. આવું માગ્યું. જે ડોક્ટરે તમે બધાએ જેટલી કથા વાર્તા અમારી સાંભળી છે એટલી બધી એ ડોક્ટરે કથા વાર્તા નથી સાંભળી. એણે એવું ફોનમાં કીધું, ભજન થાય એવા આશીર્વાદ દેજો. સુરતમાં ખંભાતમાં કરોડો રૂપિયાની હીરની ફેક્ટરી હતી. બેચરભાઈ ભાઈજીભાઈ પટેલ પરિવારની. એના પુત્ર પરિવારમાં શંકર બાપા હતા, ચીમનભાઈ હતા, બાલુભાઈ હતા, શાંતિભાઈ હતા. સ્વામી બાપા ખંભાત ગયેલા, અમે સાથે હતા. બહુ મોટી ફેક્ટરી. સ્વામીને ગાડીમાં પધરાવીને ફેક્ટરીમાં બધી પધરામણી કરાવી. પછી ઉતારે આવ્યા ઘરે. બધા ભાઈઓના બંગલાના એરિયાનું નામ હતું સ્વામિનારાયણ બાગ. સ્વામિનારાયણ બાગ બોલો એટલે બેચરભાઈ ભાઈજીભાઈ પટેલનો જ પરિવાર એમાં હોય. ઉતારે આવ્યા. બધા ભાઈઓને સંપત્તિ બહુ. સંતતિમાં એક બાલુભાઈ પાછળ હતા. બાલુભાઈને દીકરા નહોતા. જેઠા બાપા સાથે હતા. જેઠા બાપાએ સ્વામી બાપાને પ્રાર્થના કરી, સ્વામી બાલુભાઈને બધું છે પણ શેર માટીની ખોટ છે, આશીર્વાદ દ્યો. બાલુભાઈએ જેઠા બાપાને બોલતા બંધ કરી દીધા. મારે કાંઈ ખોટ નથી, શેર માટીની ખોટ નથી, બશેર માટીની ખોટ નથી, મારે કાંઈ ખોટ નથી. મને એ ભક્ત ભૂલાતા નથી. આવડે જ માગતા કે જે માગીએ છીએ બરાબર જ છે, જીકે જ રાખો. આવડે જ માગતા. કેટલા કેટલા સદગુરુઓ
ને સેવા, એમાં ક્યાં સદગુરુને કીધું કે ભજન વધારે થાય, સંસારમાંથી પાછું વળાય, મૂર્તિનું સુખ આવે એવું આપો. બાલુભાઈએ એમ કીધું સ્વામી બાપાને, સ્વામી મૂર્તિનું સુખ આવે એવું આપો. જેઠાભાઈ તમને એમ કે આનાથી બાલુભાઈ રાજી થઈ જાય. જેઠાભાઈ હું એમ ન રાજી થાવ, તમે જે આશીર્વાદ અપાવો છો એવા આશીર્વાદથી હું ન રાજી થાવ. જેઠા બાપાની એક ખામી નહોતી. જેઠા બાપા હરિભક્તોના દુઃખો બહુ ટળાવતા, સ્વામી પાસે પ્રાર્થના કરતા. પોતાના દુઃખની વાત કોઈ દી કરી નથી જેઠા બાપાએ. બોલો, સમજાય છે કાંઈ? યાદ રાખજો, સાવધાન. જેના સદગુરુઓ સમાજને માની જેમ રાખે એ સમાજને બહુ ખોટ છે. નોંધ લેજો. જે સદગુરુ દયાથી સમાજને માની જેમ સાચવે એ સમાજમાં બહુ ખોટ રહી જાય છે. એ સદગુરુની ખોટ નથી. હે, એ સદગુરુને સમજનારામાં ખોટ છે. સાંભળ્યું? શું માગવું આવડે છે? આજે શું માગ્યું? લખું ચારણી. ચારણી બોલજો. સ્ત્રી ભક્ત હતા, ચારણ નહીં, ચારણી એમ બોલાય. લખું ચારણી, લોઢવાના મહારાજ વર્ણી વેશે પધાર્યા. બહુ મહિના રોકાણા મહારાજને. બૈરાઓ હગા ધણીને દહીંની તોર ન આપે, હગા ધણીને ન આપે. એ લખું ચારણ દહીંની તોર કાઢી અંદર મિશ્રી રાખી અને એ નીલકંઠ વર્ણીને જમાડતા. એવું નીલકંઠ વર્ણીમાં હેત. નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળવાના થયા. લખું ચારણને કીધું, માગો માગો, તમે બહુ અમારી સેવા કરી, હું તમારી ઉપર રાજી થયો છું. લખું ચારણ એમ બોલ્યા, હે વર્ણી, જો તમે રાજી થયા હો તો એટલું જ મને આપો. આ મારું ભેંસનું આખું ટોળું, મારો દીકરો વીરો આમનમ કાયમ રે, મરે નહીં. મહારાજ કે આને ડોશીએ તો બહુ કરી, ટાઈમ બગાડ્યો મારો, આને મારો ટાઈમ બગાડ્યો. હા, આના કરતા બીજે રહ્યો હોત તો સારું હતું. એલી તને કાંઈ સમજાઈશ? નીલકંઠ વર્ણી કે ડોશી કંઈક હારું માગ, હારું માગ. આ તો બધું નાશવંત છે. ડોશી કે પણ નાશવંત છે એટલે જ કહું છું અવિનાશી રીએ. એ તો મને ખબર જ છે નાશવંત છે. એ તો નાશવંત છે એટલે જ કહું છું, હે નીલકંઠ વર્ણી, મારી દૂધની દહીંની તર લેખે લગાડ્યું હોય તો વર્ણી, આ મારી ભેંસો, આ મારો દીકરો વીરો આમ નમ રે. નીલકંઠ વર્ણી કે હજી તું ભૂલ ખા છો ભાઈ.
ડોશી તું ભૂલ છો, હું કાંઈ ભૂલતી નથી. ભૂલ્યા છો તમે કે મારી તર ખાધીને મારું કયું કરવું નથી. પણ હારું દે, હારું માગ. અરે આ હારામાં હારું છે, આનાથી હારું કાંઈ નથી. મારા દીકરા જેવો કોઈ હારું નથી. લ્યો આમ છે ભાઈ. આપણે કોઈ લખું ચારેણનું એઠું ખાઈ ગયા નથી ને. લખું ચારેણનું એઠું ખાઈ ગયા નથી ને કોઈ, લગભગ બધાય. મહારાજ કે છે નિત્ય પૂજા કરી એમ માગું, હે કૃપાળુ, હે દયાળુ, હે મહારાજ, હે સ્વામી, હે આમ માગું. ખ્યાલ આવ્યો? મને 4 પ્રકારના કુસંગી થકી બચાવજો, આમ માગું. પૂજા કરીને, એટલે પૂજા કરવી જોઈએ આવું એક નક્કી થઈ ગયું. પૂજા કરીને માગવું. પૂજા કર્યા પહેલા નહીં માગવાનું, પૂજા કરીને માગવાનું છે. પૂજા કરવી જોઈએ અને પૂજા કરીને આમ માગવું જોઈએ. 4 પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો. ભયમાં હોય એ રક્ષા માગી શકે. પોતે પોતાની જાતને નિર્ભય માનીને બેઠો છે, એ કોઈ દી ન કે મારી રક્ષા કરજો એમ કે ખરો. પણ લખું ચારીને કીધું એમ કે મારા ડોબાની રક્ષા કરજો, મારા દીકરાની રક્ષા કરજો, દીકરાને હમણાં પરણાવ્યો છે તે વહુની રક્ષા કરજો, પછી એને નનકડું થાય તો એની રક્ષા કરજો. નવરાજ નો રહેવા દી. અને ભગવાનને હોત ખબર પડી જાય કે આ પરણીને આવ્યો છે, હવે જો પારણું બંધાવાને 2-4 વર્ષ વયા જાય તઈ પાછો આવશે. એ ભગવાનને હોત ખબર પડી જાય. પછી એમ જ થાય, થોડીક વાર લાગે તો આવે કે દીકરાનો આશીર્વાદ દો, લ્યો. બહુ ખોટમાં છે. આપણને બધું આવડે છે, માગતા આવડતું નથી. ભલે ફેક્ટરીઓ ચલાવતા આવડે, ચલાવ્યા કરો. ભલે ગાડીઓ ચલાવતા આવડે, ચલાવ્યા કરો. ભલે સમાજને ચલાવતા આવડે, ચલાવ્યા કરો. કેમ થશે? કોઈ દી પૂર્ણ વિરામ થાય? અહીંનું માગવામાં કોઈ દી પૂર્ણ વિરામ ન થાય. પછી તો આમ હરાડો થઈ જાય, હરાડો. ભક્ત ચિંતામણીમાં પરચા લખ્યા સ્વામીએ, એમાં એક ઉમિયાબાઈનો પરચો લખ્યો. આમ હાલતા સમાધિમાં ભઈ જાય. આમ તરત આપણે જેમ સભામાં બેઠા સમાધિ એમ હાવ. આપણે સમાધિમાં જાતે કેટલી વાર લાગે? સભામાં બેઠા એટલે સમાધિ. એમ મુયાબાઈ વાતમાં સમાધિમાં વહી જાય. સમાધિમાં જાય મહારાજ પાસે. મહારાજ કે લે આ જામફળ લઈ જા. જામફળની સિઝનમાં જામફળ, ભાઈ જમરૂ, ઓલા સીતાફળની સિઝનમાં સીતાફળ બધી પ્રસાદીનું લઈ આવે અક્ષરધામમાંથી. આ આવી બધાને વેચે.
પછી બધાને મંડી ખબર પડે, મહારાજ પાસે જાય, મહારાજને કે હારી પડી દેજો, ત્યાં બહુ ઝાઝા છે. હે હારી પડી દેજો, બહુ ઝાઝા છે, ટોપલા ને ટોપલા દઈ દે. લ્યો, આ તો ફાવી ગયું, બહુ ગામ લોકોને ફાવી ગયું, ઉમિયાબાઈ ને ફાવી ગયું. આ તો આ મજા લ્યો, કાંઈ પણ કામ હોય એટલે ઉમિયાને કે જા આવે તું, અમારી ભેંસ નથી દોવા દેતી. મહારાજ પાસે જઈએ, મહારાજ કે જાવા માંદડી લઈ જાઓ, બાંધજો, જાવા પ્રસાદીનું પાણી લઈ જાઓ. તો હવને ગમી ગયું, આ તો બહુ સારું. એને એમ કે આને જ મોક્ષ કહેવાતો હોય છે. મહારાજ કે હવે હું તારાથી ધરાઈ રહ્યો છું, હવે તું અહીં આવતી નહીં, થાકી ગયો હાવ તારાથી. તો અમારે છગન ભગત એક હરિભગતને લઈ આવ્યા હતા કે એનું કંઈક સારું થાય, પણ એનું કાંઈ સારું થયું નહીં. છગન ભગત થાક્યા, ઓલા ન થાક્યા. છગન ભગત થાક્યા ને સ્વામી બાપા થાક્યા. એના હગાને લઈ આવતા હતા. ત્યાં આમ છેટે જોયે ને ત્યાં સ્વામી બાપા કે સકામ આવ્યો. સ્વામી આમ બોલતા, એ સકામ આવ્યો. લ્યો, હું આ કોઈ દી પૂરું પડે નહીં, કોઈ દી. દીકરીઓ મરે ને તઈ એનું પૂરું થાય, દીકરીઓનું કોઈ દી પૂરું ન પડે. એ મરે તે પૂરું થાય. વાસના મરે ને તઈ સકામ ભક્તનું પૂરું થાય. વાસના હોય ત્યાં સુધી સકામ ભક્તનું પૂરું ન થાય. વિચારજો બહુ. 4 પ્રકારના કુસંગી થકી રક્ષા કરજો, કામ ક્રોધાદિક થકી રક્ષા કરજો. આવું માગવાનું કીધું મહારાજે. અહીંયા આપણે આવે છે માગવામાં, આવું કોઈ દી આવે છે ક્રમમાં? કાંઈ ન આવે. સકામ ભાવ નભવાનો નહીં. આશાવાદી સત્સંગમાં ટકવાનો નહીં. અમે આશાથી તમારે ત્યાં પધરામણી આવી, એ પધરામણીમાં થાક બહુ લાગે. હું મૂકે છે ત્યાં જ નજર રાખે, તે કોક નોય મૂકે, ન મૂકે તે 5 સીડી ન ચડી શકે, 1 સીડી ન ચડી શકે. મૂકે તે 5 સીડી સડસડાટ ચડી જાય. આશાવાદી સાધુનું કોઈ દી તમે પૂરું ન કરી શકો. આશાવાદી સત્સંગીનું અમે કોઈ દી પૂરું ન કરી શકીએ. ઓલો હરિભગત હતો, એ કે મને શાસ્ત્રી સ્વામી મારું કાંઈ કામ ન કરી દીધું, બધા ન કરી દીધા, મારા ન કરી દીધા. શું થયું? તો કે મારે બોરમાં પાણી થયું નહીં, પછી મારી ઘરવાળી મરી ગઈ. હવે એની ઘરવાળી મળી, એનો બાંધો મારી માથે આવ્યો, એનો કેસ મારી ઉપર થયો. એ કે મારી ઘરવાળી મરી ગઈ. મન કે મરી તો ગઈ, પણ ઓલી ઢબ ઢબ થાય છે, ઘરમાં આવે છે મારી ઘરવાળી. હું કહું કેમ ખબર પડે? તો કે ઢબ ઢબ થાય છે. ઓલો કાચના ઓલા પતરાના કબાટ છે ને, ત્યાં મારી ઘરવાળી ઢબ ઢબ કરે છે. હું કહું ઉંદરડા છે, પણ મને ખબર ન હોય મારી ઘરવાળી કેવું કરે, મને ન ખબર હોય. ઉંદરડાનો અવાજ ને મારી ઘરવાળીનો અવાજ મને ન ખબર પડતી હોય. હું કહું સારું ભાઈ, તો હાલ ત્યાં તારે ઘેરે આવું, ઢબ ઢબ મટી જાય. તેને ઘરે ગયો, ઢબ ઢબ મટ્યું જ નહીં. એને ઘરે હું ગયો ભાઈ, કેટલી માળા કરી, કેટલો થાક લાગ્યો, તો એ ઢબ ઢબ થતું બંધ ન થયું. મેં કીધું હવે તું ધ્યાન રાખજે, ઉંદરડા આવતા છે. તો કે ઉંદરડા નથી, તમે હજી સમજતા નથી. મારી ઘરવાળી ઢબ ઢબ કરે એની મને ખબર ન હોય. લ્યો, કરવું હું આમાં? હે નો ભાઈ, એની આશાઓ નો પૂરી થઈ. એ આશાવાદી થતા નહીં. અને આશાવાદી થાવ તો કંઈક લિમિટ રાખજો. હાલો, મોબાઈલની સ્વિચ બધા બંધ કરી દો, નહીતર મોબાઈલને તમે આખા જાવ અહીંથી.
આખે આખા વયા જાઓ. સાંભળ્યું? આશાવાદી સંતોનું હરિભક્તો કોઈ દી પૂરું ન કરી શકે અને આશાવાદી હરિભક્તોનું સંતો કોઈ દી પૂરું ન કરી શકે. આ વાત ચોક્કસ છે. કોઈ દી પૂરું થવાનું નહીં. એ માગવું જ બંધ કરો, આશાઓ બંધ કરો. બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક, આ 4 પ્રકારના કુસંગીથી હું થાકી ગયો છું. હાવ સાંભળ્યું? પેલા કુડાપંથી શું કરે? વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે. કુડાપંથી એટલે વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે. ક્યાં છે કુડાપંથી? ક્યાં છે? સત્સંગમાં છે? સત્સંગ બહાર છે? આ હું તમને પ્રશ્ન પૂછું છું. જે વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એ કુડાપંથી. સમજાણું? પછી સત્સંગમાં હોય કે બહાર હોય, વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એ કુડાપંથી. 5 વર્તમાન: દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું વટલાવવું, દારૂ પીવાની, માટી ખાવીની, ચોરી કરવીની, અવેરી કરવીની, વ્યભિચાર કરવાની, વટલવું વટલાવવું, નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ. આ 5 વર્તમાન. ઓલા 5 વર્તમાન, આ 5 વર્તમાન. આ વર્તમાનમાંથી ભંગ કરે એ કુડાપંથી. એનાથી ભ્રષ્ટ કરે, વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એ કુડાપંથી. આનાથી રક્ષા કરજો. લ્યો, હે મહારાજ, મારે નિયમ હતું મિષ્ટાન ન ખાવાનું. આ મારો મિત્ર છે ને, એ નથી મારા નિયમ રહેવા દેતો. હું હવે થાક્યો છું એનાથી. મહારાજ, આવા કુડાપંથી મારી રક્ષા કરજો. આપણે તો પાછું બહુ મજા, હરિભક્તોની રસોઈ આવ્યા કરે. એ હરિભક્તો કે તમારે નિયમ હોય તો મારી રસોઈમાં તમારે જમવું પડે. હા, મજા બહુ. આપણે અમારી પાસે કે મારી રસોઈ છે એટલે તમે જરા આજ્ઞા કરી દો, આજ્ઞા કરી દો, આજ્ઞા કરી દો. મને એમ કે આજ્ઞા કરી દો, આ બધા આજ જમી લે. મેં કીધું એવી આજ્ઞા ન હોય. કાલે તમે આવ્યા, આજ તમે છો ને કાલે બીજાની રસોઈ. અહીં ખૂટે રસોઈ? કારણ કે સંતોને જમાડજો. અમે કે બહુ જમાડજો સંતો. ત્યાં કોણ ભૂસે છે ભાવ? હું જમ્યા ન જમાય કે બહુ જમાડજો. હું કહું બહુ જમાડજો, ઓકાવી દઈ પછી હું તો હારું. એમ આમ વાત વાતમાં જ્યાં હોય ત્યાં ઇન્દ્રિયોને રાજી રાખવા સિવાયની વાત નથી. ઇન્દ્રિયોને રાજી રાખવા સિવાયની વાત જ નથી આવતી. વર્તમાનમાંથી ભંગ કરે કુડાપંથી. લ્યો, નિષ્કામ વર્તમાન, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ. લ્યો, એ સ્વામી, આ જો તમારો ભાઈ આવ્યો, આમ કીધું એટલે કુડાપંથી. એ સ્વામી, ઓળખો? આ તમારા ગામના છે, ઓળખો? લ્યો, આ કુડાપંથી. આમાં મળી રહે કુડાપંથી, કે બહાર ન લેવા જવા પડે. એ સ્વામી, તમારું કયું ગામ? આ કુડાપંથી. તમે ક્યાં ગામના છો? લ્યો, આ કુડાપંથી. જોયું? આમ સાંભળ્યું? અરે વાત કરવાની ખબર ન હોય એમ. એના ગામના આમાં સંત હોય ને એમ વાત કરે, આપણા ગામમાં આમ થયું એમ સાધુને કહે. એટલે હું એનો અર્થ થયો? એના ગામના છે, અમારા ગામમાં આમ થયું એમ કહેવાય કે આપણા ગામમાં આમ થયું એમ કહેવાય?
હે ખ્યાલ આવ્યો? રાજકોટના સંત હોય અને રાજકોટના હરિભગત આવે તો એને કે આમાં એ સ્વામી તમને ખબર છે આપણા ગામમાં હમણાં આમ થયું. હા બોલતા આવડે. આ બધા કુડાપંથી. આવા કુડાપંથીના તો ભારા બાંધી લ્યો ને, ટ્રક ભરી લ્યો ને, વેગેનો ભરી લ્યો ને, તોય ખૂટે નહીં. આવાથી છેટું રહેવું. નિયમ લીધા હોય અને હજી દેવ દિવાળીએ પૂરા થાય. આજ નહીં પૂરા થાય, દેવ દિવાળીએ નિયમ પૂરા થાય. તે પેલા નિયમ કઈ પૂરા ન થાય કોઈના. એ નિયમથી ભ્રષ્ટ કરે એ જ મોટા કુડાપંથી. આમાં નામાં હોય કાં જાય ભાઈ હોય ને એક કહે હેતુ એનો થઈ નિયમ એકે રેવા દઉં નહીં. લ્યો મિત્ર થઈને નિયમ રેવા જ ન દો. વર્તમાન પાળવા જ ન દો. એક કહે થાવું એનો સગો કરું એના કલ્યાણમાં દગો. જોયો હગો? જોયો હગો? જોયો હગો કેવો દગો કરે એવો? સાંભળો જ. અને કાં તો આમ જરાક રૂપિયા થઈ ગયા હોય ને, ફોર વ્હીલ લઈને આવે એમ, પોતે હાંકતો હોય ને બાજુમાં બેહડી હોય. કારણ કે શંકર ભેળી પાર્વતી તો હોય જ, મૂકે જ નહીં પૂછડું એમ. પછી આવે કુટુંબમાં, બધાની સામું જુએ, બધાની સામું જુએ. હા લે આ હિરુપરાનો છોકરો ગાડી લઈને આવ્યો. હા તઈ નો આવી આમ સાથે તઈ નો આવી લ્યો. ત્યાં આ બધા પુરુષોમાં એ ભાઈ સામું બધા જુએ, બાઈઓમાં એ બાઈ સામું બધા જુએ. લે આ તો ગાડીમાં આવી તો ઓલા બે જણા છેટા બેસતા હોય. આ ઓલા કેમ મોંઘીમાં છેટા કેમ બેઠા? તો કે એ રજસ્વલા ધર્મમાં છે એટલે એ છેટા બેઠા. લે અમારે તો ક્યાં નહીં આવે છે રજસ્વલા ધર્મ. આખા ગામમાં બધા વાઘરી જ રહે છે. અમારે ત્યાં એ ક્યાં કાંઈ છે જ. લ્યો તા ઓલા મોંઘીમાં મીઠીમાં કે એ વાત સાચી. આ હિરપરાની વહુ આવી છે ને એ બહુ રૂપિયા વાળી છે. એ કે સાચું જ હોય, એ ખોટું બોલે કોઈ દી. આવો આવો આમના ભાઈ આવો. આ બેસી ગયા ભેળા. આ કુડાપંથી. આ કુડા રૂપિયા વાળો થયો એટલે જાણે રાક્ષસ, એમાં કઈ ફેર નહીં. આ બધા કુડાપંથી. હે આમ જ હાલે છો સમાજમાં એમ. આજ એકાદશી છે, આમ ઓલી બાજુ બેહાડો ફરાળમાં, ત્યાં ઓલો ગાડી વાળો ફેક્ટરી વાળો કે લે એકાદશી અમે તો કેદું ની ઊંચી ટીકાડી દીધી છે. અમારે ત્યાં એકાદશી આવતી જ નથી, કોઈ દી નથી આવતી. લે તમારે એકાદશી નો આવે? ના અમારે ન આવે. અમે તો ભાઈ તૂટી ગયા 15 દીએ. જવા દો ને, તૂટી ગયા હો તો આ પૂરું. આવતી એકાદશી હવે ન રેવાય. આ ભાઈ ફેક્ટરી વાળો છે, એ ખોટું કહેતો હોય? કા ભણેલો ભૂત, ભણેલો ભૂત, ભૂત અટક નહીં. હા ભૂત અટક નહીં. આમાં બેઠા ભૂત અટક નહીં, ભણેલા ભૂત. ઓહો આ તો બહુ ભણેલા. લે વકીલ, આ તો ન્યાયાધીશ. ઓહો એલા ભાઈ અમે એકાદશી નથી રહેતા. તો ઓલી વકીલાણી કે ડોસ્યું ને વકીલાણી કે અમે એકાદશી નથી રહેતા. ઓહો તઈ તમે તો બુદ્ધિ વાળા, તમે કરો એ બરાબર. ચાલો હવે એકાદશી પૂરી. આ બધા કુડાપંથી. આવા તો કુડાપંથી તા ઢગલે ઢગલા. આમાંથી કેટલાય ટ્રક ભરાઈ જાય. આમાંથી હોત કેટલી ગાડીઓ ભરી ને. આવા નાવા બધા કુડાપંથી. એટલે મહારાજ કે છે પૂજા કરીને કેવું, હે મહારાજ હું તો હવે
મહિનો દી મારું વર્તમાન પાળાતું નથી મહારાજ. હે સ્વામી, હવે મને કુડાપંથી થકી બચાવજો, આવી પ્રાર્થના કરવી. સાંભળ્યું? કેટલાક આમાં કુડાપંથીના સંગીઓ છે, કુડાપંથીના સગા કેટલાક છે આમાં? રાજી રહેજો ભાઈ. હું ઉપદેષ્ટાને સ્થાને બેઠો છું એટલે ઉપદેશ આપ્યા વગર નહીં રહું, કીધા વગર નહીં રહું. પૂજા કેટલા નથી કરતા આમાં? પૂજા નથી કરતા એટલે એને આ વતનાવૃત કાંઈ જરૂર નહીં, કારણ કે પૂજા કરે એને જ માગવાનું છે. એટલે આ તો આપણે પૂજા કરી એને જ બોજો. પૂજા કેટલા નથી કરતા આમાં? ઊંચા હાથ કરો. નકર મારે આમ ચહેરો જોઈને કહી દેવું પડશે આ ન કરતો હોય. કેટલા પૂજા નથી કરતા? ઊંચા હાથ કરો જી. એક. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ જી ભાઈ. હા હાલો, બીજા ઊભા થઈ જાઓ. હાલો, પૂજા વિનાના ઊભા થાવ. અહીંયા આગળ વી આવો, આગળ તમને આગળ બેસાડાય. હાલો, હજી ઊભા થઈ જાઓ. મારે ન્યા આવીને બધાને ચહેરા જોઈને કહેવું પડશે પૂજા ન કરતા હોય એનું. અહીં બેહો આગળ, ગાડલા ઉપર બેસો, ગાડલા ઉપર બેસો. પધારો પધારો પાકા સત્સંગીઓ, પધારો. હાલો હાલો, પૂજા વગરના અહીં બેહો. જો આને મારે ઊભા કરવાથી હવે ઊભા થયા આ ભેસાણ વાળા. જો ઈ બેહો બેહો, અહીં બેહો બધાય. આ બીજા ક્યાં? હું એ ભાઈ પૂજા વગર ને આ બેહેડે, આ બીજા ક્યાં જાય છે? હા જાઓ જાઓ. માત્ર પીરસનારા જ જાય. પૂજા વિના ને આમ પરબાર આવે જાય છે કે આજ તો આપણે પ્રસાદી નથી લેવો. શિબિર મોંઘી પડી ગઈ. હવે શું તમારે બધાને પૂજા લઈ લેવાની છે? હે જુઓ, સવારે ભગવાનનું મોઢું જોતા નથી અને ભગવાનનું મોઢું જોયા વગર બીજાના મોઢા જુઓ છો, કોઈ દી તમારા કાર્યો સફળ થાય કે ન થાય આવું થઈ જાય. પૂજાઓ લઈ લેવી છે. ધોરાજી વાળા, આ જેતપુર વાળા લઈ લેવી છે. આ સુરત ભાવનગર વાળા લઈ લેવી છે. આ જુનાગઢ, કા તમે જુનાગઢ રહેવા આવી ગયા ને? ગામડે રહ્યો છો? ભાઈ આંબલિયા, ચોટલિયા, તો પીપલાણાના, કા? હા તો પૂજા ચાલુ કરી દેજો. પૂજા સાહિત્ય ભંડારમાંથી લઈ લ્યો, રૂપિયા દેજો. ન હોય તો મારી પાસેથી ચીઠ્ઠી લખાવી દેજો. ધોતિયું એમને આપશું, સાલ એમને આપશું, પૂજા એમને આપશું. ચાલુ કરી દો તો. એટલા પૈસા ન હોય તો હું ચીઠ્ઠી લખી દઈશ. પૂજા કરો એટલે મારે રૂપિયા આવી ગયા. તમારા જીવનું સુધરે એટલે રૂપિયા જ છે. આ લાલચ ક્યાં છે? પૂજા કરવી છે, ચાલુ કરી જ દેવાની. હો, આ કોણ છે? કયું ગામ? પરબડી. પૂજા ચાલુ કરી દેજો. કેવા ગજેરા છો? એની પાછળ બેઠા એ જેતપુર, છોડવડી વાળા જેતપુર, કા? પૂજા ચાલુ કરી દો. દુકાનનું ઉદ્ઘાટન કરવા મને લઈ ગયા, મેં ના નથી પાડી, તમે હજી આ નથી પાડી. મેં એને એકોય વાતની ના નથી પાડી, એને મારી એકોય વાતની હા નથી પાડી. હવે આજ હા પાડે તો ભલે.
ચાલુ કરી દેવાની છો, આમ આમ નહીં, નકર દુકાન થઈ જાય બંધ. એની પાછળ બેઠા એ કોણ છે? વિષ્ણુભાઈના જમાઈ. પૂજા ચાલુ કરી દેજો. નથી કરતા ને? આ લઈ જ લેવાની પૂજા. આ ભેસાણવાળા, રાણપુરવાળા પૂજા ચાલુ કરી દેવાની. પછી એ પાટણ વાવ, એની પાછળ ધોરાજી, આ બે નથી ઓળખાતા. રાજકોટ પૂજા લઈ લેજો. પાટણ વાવ, ધોરાજી, એ પાટણ વાવ, પેથાણી. પછી આ કોણ છે ધોરાજીની પાછળ? ગુંદાળા પૂજા ચાલુ કરી લેજો. ગુંદાળાના હરિભક્તોમાં હાવ હાવ કહ નથી આવતો, ગમે એમ હોય, ગુંદા જેવા ચીકણા, કહ નથી આવતો. વિઠ્ઠલભાઈ પ્રવીણભાઈ કાંઈક આમ જગારા મારે છે. પૂજા લઈ લે છો ને ભાઈ? આ ઓલો અમે 6 વાગે વાયુનું મુહૂર્ત કરી દીધું એ છો? હા, એ બીજા 6 વાગે ભાઈ અંધારે બેટરી રાખીને મેં વાયુનું મુહૂર્ત કરી દીધું ગુંદાળા. મારે ક્યાંક બારી જવું હતું. લ્યો, ગુંદાળા અને ફરેણીની વચ્ચે પાટાની ઓલી બાજુ મેં 6 વાગે, મારી કમર તે દી તો દુખતી હતી, 6 વાગે મેં બેટરીને અંજવારે મુહૂર્ત કરી દીધું. મારે ક્યાંક ટાઈમ આપવો હતો અને આને મુહૂર્ત કરવું હતું. પાછો એમાં કાંઈ સુધારો ન આવે એટલે એ એમ માનતા છે કે સ્વામીનો આ ધંધો છે. આપણને ભગવાન આપવા માટે સ્વામી આપણું કયું કરે છે એ એને ખબર નથી પડતી. કોણ કેમ હશે કાંઈ સમજાતું નથી. હું આ બધું તમે કયો એમ એટલા માટે કરું છું, તમે એકવાર મારું કયું કરો ને તો આખી જિંદગીનું હાટું વાળી લઉં. એકવાર તમારે કહેવું જોઈએ કે હું તમે કયો એમ મારે કરવું છે. એકવાર તમે એમ બોલી જાઓ એટલે તમને સ્વામિનારાયણ હારે ફેરા ફેરાવી દો. એકવાર તમારે બોલવું જોઈએ. હું ભલે આખી જિંદગી તમે કયો એમ કર્યા કરું. મારા ભાઈ વિચારો, આજે પડવો છે 69ની સાલ ચાલુ થઈ. હવે નજીકમાં વચનામૃત દ્વિશતાબ્દી પર્વ આવી રહ્યું છે. નજીકમાં સપાદ શતાબ્દી મહોત્સવ જોગી બાપાનો આવી રહ્યો છે. તે પહેલાં આપણે જોગી બાપાને ગમીએ, વચનામૃત પરાવાણીને ગમીએ, શ્રીજી મહારાજને ગમીએ એવા થાય. સાંભળ્યું? બધાએ પૂજા લઈ લ્યો અને ખુશીથી આજે પડવો છે. તમ તારે પૈસા હોય તો એમને લઈ જાઓ. તમે હાલો પૂજા કરો. મારી પાસે ચિઠ્ઠી લખાવી દેજો, હું ચિઠ્ઠી લખી દઈશ. તમને સાહિત્ય ભંડારવાળા એમને પણ આપશે. વ્યસન હોય છોડો, પૂજા ચાલુ કરો અને પૂજા કર્યા પછી આવું માગો, એ મહારાજ 4 પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરો. આ ડોક્ટર હિમાંશુની આગળ બેઠા એ કોણ? અજાયનો ચહેરો છે. ડોક્ટર હિમાંશુની આગળ બેઠા એ કોણ છે? બસ તમે. હા, પૂજા કરો છો? નથી કરતા ને તો કેમ ઊભા ન થયા? મને છેતરવા આવ્યા લાગો છો. હું છેતરાણો જોયું, છોતરાણો હું જોયું ને સાબિત થઈ ગયું ને. હાવ બેસી જાઓ તો કાંઈ વાંધો નહીં. ભલે તમે મને છેતરજો, હું તમને નહીં છેતરું. પછી આ જીતુભાઈ હિરપરાની પાછળ બેઠા એ કોણ છે? ભાઈ કયું ગામ? ધોરાજી. પૂજા કરો છો? સારું લ્યો. આ ભાઈ ધોરાજીના છે. આ ભાઈ ઊભા થયા તો એને સમજાવો કે મારી પાસે બે હોય તો પૂજા કરવી પડશે એમ કહેવાય. હે, તમે સ્વામિનારાયણ છો? જો સ્વામિનારાયણ છે, પૂજા ન કરતા હોય, ઊભા થાવ એમ કીધું તો એ ઊભા ન થયા. જો આ તો ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. કોઈ કે હું આમ હે
મારા દોષોને સંતાડી રાખું. શ્રીજી મહારાજ પાસે કોઈના દોષો સંતાડ્યા ન રહી. મંત્ર લેખનના નિયમ ન લીધા હોય એ નિયમ લઈ લેજો. મંત્ર લેખનના મેં તમને કીધું એ ગમ્યું છે ને તમને તો વાંધો નહીં. મેં તમને ફજેત નથી કર્યા હો. મેં અત્યાર સુધી કોઈને ફજેત નથી કર્યા ને તમને શું કામ કરું? હે, મને જેનાથી દુઃખ થતું હોય એના દોષ હું જાણતો હોઉં તો એના દોષ હું કોઈને કહેતો નથી. સાંભળ્યું? મને કોઈથી દુઃખ થતું હોય એના દોષને હું જાણતો હોઉં તો એના દોષ મેં કોઈ પાસે કીધા નથી. હું માત્ર ને માત્ર તમારા જીવનું રૂડું થાય, તમે શ્રીજી મહારાજને કેમ ગમતા થાવ, તમને કેમ ફરીવાર જન્મ ન લેવો પડે, આવો જ મારો આગ્રહ છે. કુડાપંથીને ઓળખો અને પછી મહારાજને પ્રાર્થના કરો, મહારાજ આ કુડાપંથીથી મારી રક્ષા કરજો. હું એનાથી બહુ બીવું છું, એ મને બહુ હેરાન કરે છે, હું એની સામે પહોંચતો નથી. એટલે કુડાપંથીને નક્કી થઈ જશે આ અને આના ઈષ્ટદેવ બે થઈ ગયા. એકલા કોઈ દિવસ કુસંગીને પહોંચી શકાય નહીં, કોઈ દિવસ પહોંચી શકાય નહીં એકલા. ભગવાન પાસે પ્રાર્થના કરીએ એટલે કુસંગીને એમ થાય કે આ અને આના ઈષ્ટદેવ બે એક જ છે, આના પડખે આના ઈષ્ટદેવ છે એમ કુસંગીને નક્કી થાય. પછી કુસંગી આપણી સામે લડી ન શકે, આપણને પહોંચી ન શકે, આપણને પરાભવ ન કરી શકે. આ દુનિયામાં કોઈ તમારો શત્રુ હોય એ શત્રુને કોઈ મારી નાખે, તમારા શત્રુને તમે કેટલા રાજી થાવ કે મારો શત્રુ મરી ગયો, હવે હું નિર્ભય થઈ ગયો. એમ આપણે કુસંગી થકી પીડાતા હોઈએ, આપણા ઈષ્ટદેવ પાસે આપણે જાહેર કરી દઈએ કે હે મહારાજ, હે સ્વામી, હે શરણાગત વત્સલ, આ કુસંગીઓ મને બહુ હેરાન કરે છે. એટલે કુસંગીને એમ થાય, કુસંગીને એમ થાય કે આની પડખે આના ભગવાન છે. પછી તમે નિર્ભય થશો અને એને ભય ઉત્પન્ન થશે. આ પ્રાર્થના કરવાનું ફળ. પ્રાર્થના દાસ થયા વગર થતી નથી. તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી, તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી. પ્રેમાનંદ સ્વામી કહી શકે, મહારાજ હું તમારો દાસ છું, તમે મારા સ્વામી છો. દાસ થાય, સેવક થાય એ સ્વામીની સેવા કરી પ્રાર્થના કરી શકે. યાદ રાખજો મારા ભાઈ. બસ આજે પ્રારંભની કથામાં આપણે 4 પ્રકારના કુસંગીઓને ઓળખીએ, 4 પ્રકારના કુસંગીથી ભય પામીએ અને 4 પ્રકારના કુસંગીની ફરિયાદ આપણા ઈષ્ટદેવ પાસે રજૂ કરી શકીએ એવી આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરી આપણે આજ પ્રથમ દિવસની વચનામૃતની વ્યાખ્યાન માળાને અહીંયા વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની.